સાબરકાંઠાથી ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા છે, જ્યાં હિંમતનગરથી ગામભોઈ રોડ પર જાણે ખુલ્લેઆમ મોતની સવારી દોડી રહી હોય તેવા દ્રશ્યો જોવા પડ્યા છે। ઉત્તરાયણ પર્વને લઈને આ માર્ગ પર ટ્રાફિક પોલીસની બે ગાડીઓ હોવા છતાં હપ્તા રાત ચાલી રહ્યું હોય તેવી ગંભીર શંકા ઊભી થઈ છે। એક જાગૃત નાગરિકે વિડીયો ઉતારતા પહેલા આગળ જઈ રહેલી ગાડીને ચેતવણી આપવામાં આવી હતી અને બાદમાં 40 થી વધુ મુસાફરો ભરેલી જીપને મેમો આપવા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી। પરંતુ સવાલ એ છે કે આ પહેલા આવી ગાડીઓને કેમ અટકાવવામાં આવી નહોતી। કેટલાક મુસાફરો જીપની છત પર તો કેટલાક પાછળ લટકીને મુસાફરી કરતા નજરે પડ્યા, જે સ્પષ્ટ રીતે નિયમોના ઉલ્લંઘન સામે કહી શકાય કે જીવના જોખમ સમાન છે। જિલ્લા ટ્રાફિક પોલીસની રહેમ નજર હેઠળ વાહન ચાલકો નિયમોને નેવે મૂકી લોકોના જીવ જોખમમાં મૂકી રહ્યા હોવાના આક્ષેપ ઉઠી રહ્યા છે। હવે સવાલ એ છે કે જો કોઈ મોટો અકસ્માત સર્જાય તો જવાબદારી કોની રહેશે? જિલ્લા ટ્રાફિક પોલીસની કે હપ્તા રાજની આડમાં બધું દબાઈ જશે? હવે જોવાનું એ રહ્યું કે આ અહેવાલ બાદ તંત્ર જાગશે કે પછી હિંમતનગર ગામભોઈ રોડ પર મોતની સવારી યથાવત રહેશે।